યુલિપ પોલિસી છે એમાં તો એક્સપેન્સીસનું બધું જ ડિસ્ક્લોઝર કરવામાં આવે છે. મુશ્કેલી એ છે કે અલગ અલગ હેડમાં એ એક્સપેન્સીસ એવી રીતે બતાવે છે કે તમને સમજ જ નથી આવતું કે કેવી રીતે કેલ્ક્યુલેશન કર્યું છે અને કુલ કેટલો એક્સપેન્સ લે છે. મોર્ટાલિટી ચાર્જીસ, એડમિનિસ્ટ્રેશન ચાર્જીસ, ફંડ મેનેજમેન્ટ ચાર્જીસ, ફંડ એલોકેશન ચાર્જીસ, એવા અનેક પ્રકારના ચાર્જીસ એ લે છે. એ લોકો અલગ અલગ પોલિસીમાં ખાલી એટલો જ ફેરફાર કરે છે કે કોઈમાં મોર્ટાલિટી ચાર્જીસ વધારે હોય તો કોઈમાં અધર ચાર્જીસ વધારે હોય, એટલે તમને સમજ જ ન આવે કે એ કુલ ચાર્જીસ કેટલો રહે છે. તમે જાણો છો એ પોલિસીમાં એ મોર્ટાલિટી ચાર્જીસ પેટે કેટલી મોટી રકમ વસૂલે છે? તમે જ્યારે 80 વર્ષના થાવ ત્યારે એક જ વર્ષના ચાર્જ પેટે એ 4,18,000 રૂપિયા મોર્ટાલિટી ચાર્જીસના વસૂલ કર્યા એક જ વર્ષના. ટર્મ ઇન્સ્યોરન્સ લ્યો છો તો 12 હપ્તાનું કુલ પ્રીમિયમ 4,46,000 રૂપિયા થયું.